જોઈને ખાવાનું મન થાય એવા ટેસ્ટી ભૂંગળા બટાકા બનાવીશું. તો ભાવનગરના ફેમસ એવા ભૂંગળા બટાકા બનાવીશું. તો ભૂંગળા બટાકા બનાવવા માટે અહીં નાની નાની બટાકીઓની જરૂર પડશે. તો મેં બટાકાને સરસ રીતે લઈ લીધા છે અને બાફીને છાલ ઉતારી લીધી છે. તો આ રીતે એકદમ સરસ એવા બટાકા રેડી. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે એક વાસણમાં તેલ લેવાનું છે. સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે અને એમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ લેવાનું છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. અને મીઠું એડ કર્યા પછી આપણે જે પણ 10 થી 12 બટાકા હશે એ એડ કરી દઈશું અને સાથે ધાણા એડ કરીને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને બટાકાની તીખા પણ ના બને અને એકદમ સરસ લાલ ચટાકેદાર જેવા તમને ભાવનગરમાં લરી પર મળે છે એવા બને. તો એ માટે આપણે મિક્સ રેડી કર્યું છે. તો હવે આપણે એક ચટણી બનાવીશું લસણની. તો પલાળેલા સૂકા લાલ મરચાં લેવાના છે જેને અડધો કલાક પહેલાં ગરમ પાણી કરીને પલાળી લેવાના છે. 8 થી 10 કળી લસણ, સ્વાદ અનુસાર થોડું મીઠું અને 2 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીને પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવ્યા પછી આપણે એક કઢાઈમાં તેલ લઈશું. એ પણ સિંગ તેલ જ લેવાનું છે. સિંગ તેલ લીધા બાદ આપણે એમાં લસણની જે પેસ્ટ બનાવી હતી એને સાંતળીશું. તો એ લગભગ સરસ રીતે તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી એને સાંતળવાની છે. તો આપણે એટલી સાંતળવાની છે કે લસણ અને લીલા મરચાંની જે કચાશ હોય એ સરસ રીતે દૂર થઈ જાય. એટલે લગભગ 5-1 મિનિટ જેટલી સાંતળવાની છે. તો હવે મસાલા કરીશું. તો નોર્મલ રૂટીન મસાલા છે. ધાણા જીરું પાવડર અડધી ચમચી, હળદર અડધી ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચી અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અને ફરીથી આપણે 1 મિનિટ માટે મિક્સ કરીને સાંતળી લઈશું. તો એકદમ સરસ એવું લાલ ચટાકેદાર ગ્રેવી રેડી છે. તો હવે આપણે એમાં બટાકા જે તૈયાર રાખ્યા હતા એને એડ કરીશું અને મેં 1 કે 2 ચમચી જેટલું જ જસ્ટ પાણી એડ કર્યું છે જેથી કરીને એકદમ સરસ સંતળાઈ જાય, મસાલા બળી પણ ના જાય અને એકદમ સરસ એવું તેલ પણ છૂટું પડી જાય. માટે 1-2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા કોરા ભીંગડા બટાકા રેડી છે. બટાકા આપણા રેડી છે. તો હવે આપણે સર્વ કરીશું. તો આ રીતે હાંડીમાં હું સર્વ કરવાની છું અને સાથે જ આ રીતે બજારમાં ભૂંગળા મળે છે જેને તળી લેવાના છે. તો આ બહુ જ સરસ લાગે છે, ખાવાની ખૂબ મજા આવે છે અને સ્પેશિયલી મને બહુ જ ભાવે છે. તો મેં હાંડીમાં બટાકા સર્વ કરી લીધા છે. ઉપર થોડું અડધું લીંબુ નીચવી લઈશું જેથી મસ્ત ટેસ્ટ આવે અને ભૂંગળા સાથે સર્વ કરીશું. તો રેડી છે આપણા ભૂંગળા બટાકા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું